રાજકોટમાં દશામાના વ્રતને લઈને જયંત પંડ્યાએ નિવેદન આપ્યું છે। જણાવ્યું છે કે દશામાનો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી અને વ્રત થાય છે। લોકોની આસ્થા સામે કોઈ જ વિરોધ નથી। દશામાના નામે કેટલાક અંધશ્રદ્ધા ફેલાવે છે। મૂર્તિ બનાવનારા ખોટા ભ્રમ ફેલાવી આર્થિક લાભ લે છે। 10 દિવસનો વ્રત દરમિયાન ભૂઈમાં છે, ચમત્કારો કરી મૂર્તિમાં દૂધ પીવે છે, ફળ ફ્રૂટની અંદર માતાજી દેખાય છે, તેના લાગે લોકોને એકઠા કરીને એક રીતે નાણાંનો એકઠા કરે છે। બીજું પત્રિકા વિતરણ કરી માતાજીનો ભય ખોફ બતાવી અને લોકોની પાસે બાધા ટેક રખાવી જમણવાર કરાવે છે। એવાને કોલાહલ કરે ઉન્માદ કરતા જોવા મળે છે। પરિવારના સભ્યો અને અડોશ પડોશ પણ એનાથી ત્રાસી જાય છે અને વિજ્ઞાન જાથાને માહિતી કરે છે। ગઈકાલે ચમત્કારની ઘટના દૂધ પીવાની ઘટના હતી તે વિજ્ઞાન જાથાના માત્ર ને માત્ર ખાલી કાર્યકરને મોકલતા બંધ કરવી પડી અને માફી માગી લીધી હતી। તો આ પ્રકારની ધર્મના નામે કે માતાજીની આડમાં નામે લોકોને અંધશ્રદ્ધા ફેલાવે છે અને લોકોને સાથે આર્થિક લૂંટ કરે છે, તેનો વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરે છે અને લોકોને અપીલ કરે છે કે માતાજીનું વ્રત સામે કે માતાજીની આસ્થા સામે કદી પણ વિરોધ નથી, પરંતુ તેના નામે લોકોને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે અને ભાવિ પેઢી માટે નુકસાનકારક પ્રવૃત્તિ કરે છે, તેનો સદૈવ વિરોધ છે। તો દશામાના વ્રતને લઈને આ નિવેદન જયંત પંડ્યા દ્વારા આપવામાં આવ્યું છે। દશામાના નામે કેટલાક અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે તેવું જયંત પંડ્યા જણાવી રહ્યા છે। મૂર્તિ બનાવનારા સામે પણ તેમણે આક્ષેપો કર્યા છે, સવાલો ઊભા કર્યા છે કે ખોટા ભ્રમ ફેલાવી આર્થિક લાભ લે છે। રાજકોટમાં દશામાના વ્રતને લઈને આ નિવેદન જયંત પંડ્યા આપ્યું છે અને હવે આ નિવેદનને લઈને શ્રદ્ધાળુઓએ આ નિવેદનને વખોડી કાઢ્યું છે। કહ્યું છે કે હું 26 વર્ષથી વ્રત કરું છું અને મારી મનોકામના પૂર્ણ થાય છે। સાચી શ્રદ્ધાથી પૂજવામાં આવે તો દરેક પથ્થરમાં પણ માતાજી હોવાની વાત શ્રદ્ધાળુઓએ કરી છે। તો જયંત પંડ્યાએ દશામાના વ્રત અંગે આપેલા નિવેદનને શ્રદ્ધાળુઓએ વખોડી કાઢ્યું છે। શ્રદ્ધાળુઓ તરફથી આ નિવેદનને વખોડવામાં આવ્યું છે। જણાવવામાં આવ્યું છે કે દશામાનો વ્રત વર્ષોથી કરવામાં આવી રહ્યા છે અને જે દરેક મનોકામના હોય છે ભક્તોની તે પૂર્ણ થાય છે। દશામાનું વ્રત વર્ષોથી શ્રદ્ધાળુઓ ભક્તો કરતા આવ્યા છે અને એક શ્રદ્ધાળુ કહી રહ્યા છે કે હું 26 વર્ષથી દશામાનું વ્રત કરું છું અને મારી દરેક મનોકામના પૂર્ણ થાય છે। સાચી શ્રદ્ધાથી જો પૂજવામાં આવે તો દરેક પથ્થરમાં પણ માતાજી છે।